हाय फ्रेंड, हर हर महादेव बधाईने અને મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ને આજે મારો ફર્સ્ટ વ્લોગ ને આજે છે સન્ડે તો મેં કીધું લાઈવ આજથી સ્ટાર્ટ કરી દઈએ આપણે સન્ડે છે અને સરસ મજાનું વાતાવરણ છે અમારે અહીંયા સુરતમાં સરસ મજાનો વરસાદ આવી ગયો સવારમાં તો મેં કીધું લાઈવ અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને મારી બીજી પણ ચેનલ છે એસપી ગોસાઈ નામની કદાચ તમે એમાં વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો કે કોણ કોણ આમાંથી મારો એમાં વિડીયો જોવે છે। એસપી ગોસાઈ નામની ચેનલ છે તેમાં આપણા કોમેડી એક્ટિંગ વાળા વિડીયો આવે છે અને આ વ્લોગની ચેનલ છે અને આ મારો ફર્સ્ટ વ્લોગ છે તો આપણે આવો નવો વ્લોગ બનાવશું અને પછી સાઈડમાં શું કહેવાય કોમેડી તો આપણે આવે જ છે એટલે એક આ મિની વ્લોગ આ લિપસિંગ વિડીયો બનાવશું તો તમે કોમેન્ટ કરજો સાઈડમાં આપણે કયા વિડીયો બનાવવી, લિપસિંગ વિડીયો બનાવવી કે પછી મિની વ્લોગ બનાવવી તો તમે કોમેન્ટ કરજો અને જેની વધારે કોમેન્ટ હશે એ ઉપર આપણે વિડીયો બનાવશું અને ઓલામાં તો તમે જોવો છો અને ન જોયો તો એસપી ગોસાઈ નામની ચેનલ છે એમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો। એમાં મારા 31,000 સબસ્ક્રાઈબર છે તો તમે પણ નવા હોય તો એમાં કરી દેજો અને આમાં પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો આગળ તમને થોડું કામ છે મારે પતાવી દઉં અને પછી તમને મળીએ। તો ચાલો ફ્રેન્ડ, આપણે થોડું કામ હતું એ બધું પતાવી દીધું અને બપોરનો ટાઈમ 12:30 થઈ ગયા છે અને પરેશને બપોર સુધી ચાલુ છે તો આપણે થોડું કામ હતું એ પતાવી દીધું અને સરસ મજાની રોટલી બનાવી નાખી કેમ કે શાક તૈયાર લાવવાના છે, આપણે બનાવવાનું નથી, આજે બપોર આવશે એટલે બપોર સુધી ચાલુ છે એટલે શાક લાવવાના છે તૈયાર ને જો સાઈડ આપણે રોટલી આમાં મૂકી દીધી છે ઢાંકીને થપ્પો કરી તો ચાલો નાખી દઈએ પણ એવું લાગે છે આ બધું વાદળ છે કદાચ આવશે આ બાજુ થોડું ખુલ્લું લાગે છે પણ નાખી દઈએ હવે જે થાય એ કરું જલ્દી થાય લઈ જાઉં કપડા મૂકી દો સરસ આવે વરસાદ આવે તો આવી ગયા ઘરે હે ને। આ છે મારા હસબન્ડ, માય હોબી કે બપોર આપણે રોટલી તો કરી નાખી હતી અને શાક લઈ આવ્યા છે। કયું છે આ? એક છે પનીર ભુરજી અને એક છે કાજુ કરી અને પનીર આ છે ઈ છે ને પનીર ભુરજી। ચાલો તો બે શાક લઈ આવ્યા છે ને રોટલી થઈ ગયા, બધું છાશ ને મૂળો સુધાર નાખ્યો છે ને બપોરે જમી લઈ બધાય અને અમારા ભૈલું આવ્યા છે જો રજા છે યા તો કરે એ મારો નાનો ભાઈ છે ને આપણો ફર્સ્ટ વ્લોગ છે એટલે બધાને જાણ કરાવવી પડે અને તો એ આવ્યો છે પણ એને શું કહેવાય જમવાનું નથી અને જુલાબ થઈ ગયા છે આજે બહુ એટલે એ કે મારે આવું બધું જમવું નથી, ખાલી શરબત પીવું છે તો એ જો દવા લઈને આવેલો આવે છે પછી શરબત બે બાજુ કા તો જઈને શરબત બનાવવાનું છે તો હાલ આપણે જમી લઈએ પછી મહેમાનને શરબત પાઈ દઈએ। મારો નાનો ભાઈ છે ને આજે રવિવાર છે તો થોડુંક પરેશને કામ હતું એનું તો એ આવ્યો હતો અને ચાલો જમી લઈએ પછી મળીએ। કારવીને બધા બેસી ગયા, અમે જમી લીધું બેસી ગયું। આ હું છત્રી લેવું એવું કરવાનું એ વિડીયો બહુ આવે છે તો યુએન અમારે હવાય હાલો જો યુવી હવાઈ કરી નાખી અમારે યુવી જાય મામા આવ્યો ને તો રખાઈ ગયો, પહેલો આવ્યો તો જઈ મામા ભાણી હવાઈ કરે છે કાંઈ નહીં ચાલો ફિલ્ટર થતું એમ થાય એ તો ઝાડા થઈ જાય તો એવું જ થાય આને કેટલા દાંત આવે ઝાડાનું કીધું તો સાચી વાત છે। કાંઈ નહીં હાલો
આ બધા હવાઈન કરે હવે ઘડીક હું વાસણ ઉટકવાના છે તો ઉટકી નાખું. તો જો પહેલો શું કે આવ્યો તો આમ બધા જમી લીધું ને પછી થોડીક વાર બધા હવાઈન કરીને પછી મેં હાટું શરબત બનાવ્યું, પછી શરબત પીને વહી ગયો ઘરે ને આ બધી પાર્ટી હોઈ ગઈ છે. અને મેં જો વાસણ ને ઓતું તો જમી કાઢીને બધું કામ પતાવી દીધું છે. અને હું હવે અગાસી ઉપર આમથી આમ હું ને યુવી જાગે છે હજી આટા મારી છે. એક બાજુ વાદળું છે ને આમ કપડાં સુકાય છે તેમ થાય છે કે વાદળું વરસશે ને તો કપડાં પલળી જાય ને આમ એમ થાય વાદળું વયું જાય તો ઘડીક ભલે સુકાતા એવું બધું છે. ને જો અગાસી ઉપર આમથી આમ આટા મારીએ છીએ ને શું કે પરેશને બધા હોઈ ગયા છે. તો કાંઈ નહીં, ચાલો આપણો વિડીયો અહીંયા પૂરો કરીશું ને. મારો પહેલો વ્લોગ હતો ને પછી અવનવા વ્લોગ આવશે ને સાઈડમાં કંઈક વિડીયો બનાવશું. તમને મેં કીધું એ રીતના કોમેન્ટ કરજો. તો ચાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.